આ બધાને મૂવી જોવા જવાનું સમજો ગીત ગૌરાવશું બા ભજન ગીત શું ગાવાના તમે તે દિવસે મેં નામ નહોતું આપ્યું ને આજ પોટેટો સેન્ડવિચ બનાવવાની છે હમણાં પિંકુ ના આપ્યો તમે જોવો ને તમે બધા દાંત કાઢશે જોજો હમણાં ઈ કેમ નથી બા હું કેવી લાગુ છું અહીંયા બા હે દાદાની જાત્રામાં ગયા છે ને વિડીયો કોલ આવ્યો છે તું કોણ ગઈ પાછું મોકલી દો આવી લઈ ગઈ તો જો આપણે અત્યારે રીલ્સ નું શૂટિંગ કરતા હતા પતિ ગયું છે ને વરસાદમાં જાતમાં પાણી પડે છે પલ્લા પડે પડું લઈ જાવ ભણતાંથી અમારા મણ એકનો વજન ન આવતો પણ આ છોકરાને કેટલો વજન આવે છે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો જો અત્યારે વિરલની રેડી થવા આવ્યા છે તો જો રેડી થાય છે રેડી થઈ જાય પછી તમને બધાને બતાવું તો ચાલો પછી નાસ્તો કરવાનો છે પછી નાસ્તો બનાવી નાખીને નાસ્તો કરી લઈએ ચાલો વિરલબેન જો 5:30 ના આવી ગયા છે ને લબક ઝબક કરે છે ક્યારના હવે જાઉં ને 8:30 થયા 5:30 ની આવીશો ઘરવાળા છે ને તૈયાર થઈને આમથી નામ કરે જો મસ્ત તો વિરલબેન હવે રેડી થઈ ગયા છે સંદીપ કુમાર આવે એટલે લઈને જાય જાનડિયું ને ફંટીમાંથી મર્સિડી કરી દીધી સારું બધાને જય શ્રી કૃષ્ણ આજે પિંકુ આવી ને એ તરત ખબર પડી જાય બોલો કેમ કેતો ઈ ત્યાં મસાલા વાળી ભાખરી બનાવી આજે ને એના પછી સોપડી મસાલા વાળી ફૂલ ઘીથી એટલે મને મજા આવી ને ફૂલ ઘી લગાડી દીધું ને એટલે તો મશીન થી મમ્મી કઈ ફેર પડે છે કે નથી પડતો આપણને લાગે એ તો મશીન ને ફેર પડે દેવાંશ બહુ બોલતો થઈ ગયો છે ફોન કોણ લે છે કોને કહેવાનું તાણે જ બોલતો કોને કહેવાનું સંદીપભાઈ ને અહીંયા જો આપણું ટિફિન ભરાવા મળ્યું છે ટિફિન ભરાઈ ગયું છે અને મિશ્રી ખાવા બેસી ગઈ છે અને આજ તો ટિફિન ખાવાની મજા આવશે કેમ કે ગામડાની છાશ આવી ગઈ છે ને એટલે ઠેલો નીચે છે ને હવે આપણે ચાલો હવે આપણે નીકળવી અમે ભણતાંથી અમારા મણ એકનો વજન ન આવતો પણ આ છોકરાને કેટલો વજન આવે છે જે હોય હવે અમારે આપણું કઈ હાલે નહીં મેં કીધું ઓછી છોકરીઓ કરે રોજ મંગાવે રોજ લખાવે નહીં હા બાકીનો રોજ મંગાવે ખરા પણ લખાવે નહીં એમાં જે હાલ તે મારવા દે બીજું શું હોય હાલો હવે આપણે નીકળી આમ જો છોકરાએ જો એ દેવા છે ટિફિન પડ્યું એમાં વજન છે અત્યારે આપણે છે ને મિશ્રીને સ્કૂલે મૂકી આવ્યા હતા ને મૂકીને આવ્યા ને તો બા ઘરે આવ્યા છે બા જય શ્રી કૃષ્ણ બહુ ફરવી ગયું મજા આવે છે ને કેતી ને તમે મંદિર જોતો મંદિર જ છે અહીંયા આવે મજા આવે ને હવે ત્યાં શેડ વેડ નખાઈ ગયું હા જો આજ કઈ થતું નથી ને કઈ થાય છે થોડી બાડી ઢુકડી રાખી સાંભળે પણ નીચે વયું જવાય વરસાદમાં જાતમાં પાણી પડે છે પલ્લા પડે પડું લઈ જાવ બાને મરવાનું બહુ આવે ખબર મરું નહીં પણ આ તો ભાન જોવે તમારે પીડા તમારે તો જો પપ્પાએ બળી ખાવા બેસી ગયા બોલી કેમ રાધે રાધે જય શ્રી કૃષ્ણ પપ્પા પેલા વેલા બ્લોગમાં અત્યારે આવે છે કેટલા ટાઈમ હાલો બધા બળી ખાવા દેહની ભેં હો ભાઈ પપ્પાના ફ્રેન્ડની ત્યાંથી ને આવ્યું છે કા પપ્પા શું થઈ ગયો બસ શાંતિ રાધે રાધે વરસાદ થઈ ગયો છે દેહમાં પછી હાલો અને હું બળી ખાઈ લઉં હા બળી ખાઈ લો ઠાકોરજીની કૃપાથી બધે વરસાદ થઈ જાય જો મોની આવીશ કા મોની રોકાવાનું છે ને કપડાં લઈને આવ્યું ને હા તે મારા પહેર લઈશું હું દયું જો
ભાખરી આવડે છે? ભાખરી મળીશ કરવા. મેં વણી દીધી ને દઈ નહીં, મેં બનાવ્યું છે. લોટ એ મેં બાંધ્યો છે ને આમ જો શાક એ મેં કર્યું. આને કાંઈ નથી. બોલે છે. લોટમાંય ખોટું બોલે છે. હાવ પાટલી વેલણ જે અહીંયા જ પડ્યું છે અહીં ઊભી પણ હું ઊભી અહીંયા ઊભી હતી, પછી અહીંયા આવી એવી. એવું હતું. અને અત્યારે મસ્ત મજાનું બની નાખ્યું છે કળીનું શાક. મસ્ત મજાનું બની ગયું છે અને સોળીને ખાવાનું છે અને અહીંયા બળી પણ બનાવી નાખી છે. તો ચાલો બધાય ખાવા. છે ને હાથે સોટલી લીધી છે બધાય તો મોની અમદાવાદ ના કેવી સારી ચોટી. બકલ નાખી આમ તમારે બકલ નાખી પછી જોયું આવું લઈ લે, ભોજા કાઢો, ભોજા. એ નહીં, 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 જરૂર શાક છે. જો અત્યારે આપણે જમી કાઢીને નવરા થઈ ગયા તમે વિચારતા હશો કે મેં કપડાં કેમ ચેન્જ કરી નાખ્યા. કપડાં એટલે ચેન્જ કર્યા મારે રીલ્સ શૂટ કરવાની છે અને આ બધા રીલ્સ શૂટ કરવાની છે ને એટલે ઠેકાણે થઈ ગયા સમજો. આ બધા રીલ્સ શૂટ કરવાની છે આપણે એટલે આપણે રીલ્સ શૂટ કરવી છે ને એટલે મેં કપડાં ચેન્જ કર્યા કારણ કે કપડાં બહુ બધા ચેન્જ કરવા પડે ને રીલ્સ શૂટ કરવી છે. ચાલો પછી આપણે થોડા વાર પછી મળીશું. તો જો આપણે અત્યારે રીલ્સનું શૂટિંગ કરતા હતા પતી ગયું છે ને દેવાંશને અત્યારે સુડાઈ દીધો છે અને વાગી ગયા છે 4:30 વાગી ગયા છે અને મારે જવું છે ડિમાન્ડમાં. તો ચાલો વસ્તુ લેવાની છે તો ફટાફટ આપણે વસ્તુ લઈ આવી તેલનો ડબ્બો ને એવું બધું લાવવાનું છે. ચાલો ફટાફટ ડિમાન્ડમાંથી લઈએ. હે ચોકલેટ મંગાવો છે અહીંયા દુકાન લઈ લો. પિંકુ પાસે પડી જો કેટલું મસ્ત વાતાવરણ છે. જો ઉપર વરસાદ બહુ અંધારો આવવાનો હમણાં તડબડે પાટી ખાવાનું જ આખો દી કામ કરવાનું હતું. હું તો બળી લઈને બેસી ગઈ છું ને આ બધા જો ધ્યાન તાર શું લેવું છે કેબીમાં કળી કાલ કિલો ખોલી હતી અત્યારે કિલો ખાઈ ગઈ. તો કોણ ગઈ ગયું એવું છે ટેડા છે પણ મેરા નહીં. કેડા હે પણ એ વાળા. દાદાની જાત્રામાં ગયા છે ને વિડીયો કોલ આવ્યો છે. કેવીક મજા આવે છે? હે કાલ કેટલા ફોન કરાવરાવ્યા મને બોલો. દર્શક દાદાને ઘરે જવું છે વિડીયો કોલ કરી દે. હાલો જો પાર્લર ખુલી ગયું છે આપણે અહીંયા બેડ ઉપર ચડીને આઈબ્રો થાય સમજો ત્યાં હોય હમણાં પિંકુ ના આઈબ્રો તમે જોવો ને તમે બધા દાંત કાઢશો જોજો હમણાં ઈ કેમ નસવે ને દયા ખોળામાં હુરાવશે નાના ખોળામાં હુરાવશે દયા હું હુરાવીશ કે છોકરી બેડ ઉપર ન મેળવ્યો આમ જો ખુરશી લઈએ હું મની અને વરસાદ તો જો વરસાદ કે આજ મારું કામ બહુ વરસાદ આવે છે. કવિતા નાવા જા એ અમરેજી અંદર જો બહુ વરસાદ આવે છે. જો પાછી સેન્ડવિચ બનાવવાનું શરૂ કરી દીધું છે પોટેટો સેન્ડવિચ. તમને તે દિવસે મેં નામ નહોતું આપ્યું ને આજ પોટેટો સેન્ડવિચ બનાવવાની છે. તો જો આપણે શરૂ કરી દીધું છે અને મેં અહીંયા તેલ પણ મૂકી દીધું. તે દી બહુ બધાને ભાવીને ત્યાં બહુ બધી વધારે બનાવી નાખી અને ઈશિતા પણ આમાં ભળી ગઈ છે. કઈ સીતા હા શાકજે પણ તને મજા આવશે. હું આજ બહુ ખુશ. આજ હું બહુ ખુશ છું. આને શું બનાવ્યું કહેવાય? મને યાદ આજે હું બહુ ખુશ છું કારણ કે આ પોટેટો સેન્ડવિચ પાછી બનાવી છે એટલે આજ હું બહુ ખુશ. એવું કે કા હું બહુ ખુશ છું. આ મારો છે. એવું છે સારું લેતી જા લઈ જા લઈ જ જા લઈ જ જા. તો મારે તો બેસવાનું ક્યાં હોય તમને બધાને ખબર જ છે ને પ્લેટફોર્મ ઉપર. હું તો સડી ગઈ પ્લેટફોર્મ ઉપર. ભાભી તળવા બે ગયા છે. આ હું બનાવ્યું આને શું કહેવાય? પોટેટો સેન્ડવિચ પોટેટો સેન્ડવિચ. હા મારે ખાવી હતી ને તો જોયા એ લોકોએ બનાવી છે. કે આવજો રોકાવા અને બનાવજો આપણે નવીન નવીન એમ. એ બ્લોગ જોઈને મોર્નિંગની કે અમારે આ ખાવી છે તો પાછી જે બનાવડાવી હજી મારે એક તો બાકી છે ઓલું રોટલી વાળું હું. રોટી ખાવાનું બાકી હા એ બાકી છે. કાંઈ નહીં હવે કાલ રોકાઈ જાય કાલે બનાવી દેજો. ના ના પછી જાત્રા વાળા આવી જાય છે ને પ્રમ દિવસે. હા હાજી જાત્રામાં ગયા છે તૈયારી નહીં કરવી કઈ. કાકા ને કાકીની છે ને જાત્રામાં ગયા છે એટલે આવે છે ફોન દિવસે તો આપણે હામૈયા ને એવું લેવાનું છે એટલે તૈયાર કરવું પડશે ને. આજ તો વળી કેમ હોય એમ આવતી જ નથી. કાલે આવું તો કાલે વરસાદ હતો બહુ. વરસાદ કે મારું કામ એમ તો જો આ ક્રિસ્પી થઈ ગઈ સરસ મજાની. એની છે ને આપણે નાના બાઈટ કર્યા હતા ને અત્યારે છે ને આ મોટા બાઈટ આપણે પાડી નાખ્યા છે કારણ કે ઝાઝુ હતું ને ત્યારે આપણે ટેસ્ટ કરવા માટે થોડું ઊંચું બનાવ્યું પણ બહુ મજા આવી દૂધ ખાવાની. મસ્ત લાગે છે હો પણ
બહુ મસ્ત crispy મસ્ત. મસ્ત મસ્ત લાગે છે. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે બનાવી નાખીએ ને પછી જમવા બેસી જઈએ અને ચોથા રસ ખાવાનું હોય. પછી આપણે ક્યાં જવાનું છે? હે બા હું કેવી લાગુ છું અહીંયા બા? હે કેમ? હે પણ બા ઈ નહીં છે બા, આ ઈ નહીં જ વા છે બા. છે ને અત્યારે અમે છે ને મૂવી જોવા જવાનું છે એટલે બધું છે ને તમે જોતા છો બેન્ટ વાજા કર્યા છે, કારણ કે આ બધું ને આપવાનો છે, સમજી જાઓ. જો આ બધું કેટરસ વાળ્યું છે. યોગા કેટરસ માં નહીં આલો ગીત ગૌરાવશું બા, ભજન ગીત શું ગાવાના તમે? અમારી આંખે ઉજાગરા, અમારા વાળ વિખરાઈ ગયા, ને મૂંગઠ નાની નંદાય સાસુ, બોલો શ્રીનાથજી, અમારા કુંડળ પડી ગયા, લો ન રહ્યો આંખ સાસુ, બોલો શ્રીનાથજી, ને તમારો વારલો કરમાયો, ને ટીલ કરે વાય જાય, ટીલ કરે વાય જાય, સાસુ બોલો શ્રીનાથજી. આ બધું જો રેડી મળ્યું ખાવા. તમે બધું કેમ રેડી થયું? હે મૂવી જોવા જવાનું. આજ તો ખુશ છો તું? ટિકિટ લખાય મૂવી બહુ ખુશ. આ તમે બે ખુશ છો? બહુ દુખી જેવી. કેમ? પિંકોર અમારે બહુ દુઃખ પડે પાછું ઘડી પર. મારે તો સુખી સુખ જ છે, દુઃખ છે જ નહીં. તો એવું બધું છે. હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને અહીંયા લિસ્ટીપ લાલી થઈ રહી છે. આ ક્યાં લિસ્ટીપ કરીને જવું હોય છે? હરક પદોડીન્યું. તો જો મેં નવું ટી-શર્ટ પહેર્યું છે, કેવું લાગે છે? બધા મને કોમેન્ટમાં લાગે છે. હું નવું ટી-શર્ટ લઈ આવી છું. આ સકલ જોવાય નથી. આ બધાને મૂવી જોવા જવાનું સમજો. દેવાંશને પણ મૂવી જોવાનું. ઓય મારે વાટે હતા ને, હું તો ક્યારની તૈયાર થઈ ગઈ છું. જો અત્યારે આપણે મૂવી જોવાની માટે નીકળી ગયા છીએ અને તમને જોતા હશો ને, કારણ કે ઈશા પાછળની સીટમાં જ બેઠી. પાછળ જ વારો આવે છે, કોઈ દિવસ વચ્ચેની સીટમાં કે આગળ. આ મેમ્બર એક નવું આવ્યું છે આપણે. આ જગ્યા પણ આગળ રોકી રોકીને બેસી જાય છે. તો આપણે જો પાછળ બેસવાનું રહી ગયા. 3 4 વ્હીલ છે, ફૂલે ફૂલ છે. હે દેવાંશ, તાર ક્યાં જવાનું છે? તો ચાલો આપણે ટોકીસમાં જઈને પાછા મળીએ. તો આપણે જો અત્યારે મૂવી જોવા માટે આવી ગયા છે. તો બધાના એક લીપમાં જવાનું છે. તમે છે ને વાહે રહેજો, નકર આમાં હમાવાની તમારે લીપ નહીં ઉપડે. તો જો અત્યારે 2 ગાડી આવી ગઈ છે ને, એક ગાડી પાછળ છે. કાનાની ગાડી નથી આવી અને લીપમાં જવું છે. લીપ આવતી મને તો એવું લાગે છે કે દાદર ચડવા પડશે. ચડી જાવ કે તો ઓય આવી છે લીપ. અજય જો પાસે મોકલજો. આવી લઈ ગઈ. હજી તમે એમ કેમ ઊભા છો અજય? હે અજય, આ તો માર્કેટ નથી હો તમારી. ઓય આ તમારી માર્કેટ નથી. ક્યારના લીફ માટે ઊભા હતા પણ દાદર ચડીને આવવું પડ્યું. હે કાનાભાઈ કેમ? કાનાભાઈ ચશ્મામાંથી ને પાણી કાઢી નાખો, નગર દેખાશે નહીં. કાનાભાઈ દેખાય ને એલા બધાય ને. કાના ડબલ બેટરીમાં દેખાય ને, ડબલ બેટરીમાં દેખાય છે ને. પણ પહેરું છું જો. 2 તાળા હોય ને, 2 તાળા ડબલ બેટરી દેખાય ને હરખાય. આમ કિરાય કરવાનું 2 તાળા જેવું કામ. ઓલે તો આને તો એડે તે ઓલે 3D ભાવતી લાગે એવું લાગે છો ને. આને 3D विरल मासिम क्या गलत बताया है मुझे म्यूजियम वाले એ ક્યાંક ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ એવું લાગે છે.
પિક્ચર નું ઓલું કરે છે મંથન કરે છે આમ હવે આની પછી આમ થવાનું છે એમ આમ જો અહીંયા ઢગલા મોટા પારસ તો તલીન થઈ ગઈ પારસ એડવર્ટાઈઝમાં તલીન થઈ ગઈ કાકો કેમ કરે છે કાકો કેમ કરે કાકો હામું કરી તો દેવાય પિક્ચર જોઈને આવી ગયા છે ને હવે આપણે બધાને ભૂખ લાગી ના ઝાડા ને ભૂખ અમારે બહુ લાગે વધારે આપણે શું ખાવાનું છે આમ જો આને હું થઈ સુષ્મામાં એટલે મને કેમ કઈ દેખાતું નહીં જો અત્યારે આપણે છે ને મૂવી જોવા ગયા હતા ને આવી ગયા છે આપણે ખાવા માટે કારણ કે પેટ પૂંજા તો કરવી પડે ને ત્યાં કાંઈ ખાધું નહોતું આપણે થઈ ગયું તું લેટ થોડું ભજીયા ખાશું ને દેવાંશને ખાવી છે ચિપ્સ તો ચાલો ફટાફટ જઈ આવી હવે પેટમાં લાગી છે ભૂખ તો આપણે ભજીયા ખાવા બેઠા હતા ઓલી ડીશમાં રહ્યા ને આપણે છે ને ખૂટી ગયા અહીંયા આમ જો બધું ભજીયા ખાવા બેસી ગયું છે હું આમાં મંતરશો ગાંઠી દેવાંશને તમારે તારા મેળ આવી ગયો લે પેલો વેલો આવીને તું પણ દેવાંશને સેટિંગ આવી ગયું તારા રેલ હે દમણ આવી તો હા તો વધારે મેળ આવી જાત માં દેવલો દમણ આવ્યો તો કે તો જો બધા ભજીયાની ઝપટ બોલાવે છે સાસ પીવાની બહુ મજા આવે ઠંડી ઠંડી થાય એવું છે મિશ્રી બેન કોણ ખાઈ લીધો હોત કે મિશ્રી એને હું પણ ભજીયા ખાવા બેઠો પણ ભજીયું વધ્યું નહીં એક ભજીયું એલી એક છે કેમ ખાધું નહીં મને ખબર આવડું મોટું યોર લે આ ભજીયાની તડાતડી થાય છે કારણ કે અત્યારે છે ને ચોમાસું છે ને એટલે ભજીયા બહુ ઉપડે અત્યારે છે ને મારો 300 ને કેટલામો વારો છે કાનાભાઈ ગાંડા જાને આપણે જો અત્યારે મસ્ત મજાના ખાઈ લીધા છે ભજીયા અને ઝરમર ઝરમર વરસાદ આવવા મળ્યો છે છોકરાએ કોણ ખાઈ લીધો છે એટલે ગથોલિયા તો મારવા કે નહીં તો ચાલો હવે આપણે જઈશું ઘરે કારણ કે વાગી ગયા છે 2:30 વાગી ગયા છે ઘરે બહુ ભી પડે છે હા હવે થાવી ખાટલા ભેગા તો ચાલો મળીશું કાલે છે જો એને ફાઇનલ થઈ ગયું ત્યારે સૂતું રહેવાનું છે અમારે નથી સૂતું રહેવાનું કઈ એવું છે સરસ તો ચાલો હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ